શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આદતો તમારું જીવન કેમ અને કેવી રીતે બદલી શકે છે? આ વિડીયોમાં અમે એક અદ્ભુત પુસ્તક ધ પાવર ઓફ હેબિટ વિશે વાત કરીશું, જે તમને તમારી આદતોને સમજવામાં અને બદલવામાં મદદ કરશે. જો તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે છે. ચાલો તમારી આદતોની શક્તિને શોધીએ. ધ પાવર ઓફ હેબિટ, જેને ચાર્લ્સ ડુહિગે લખ્યું છે. ચાર્લ્સ એક અમેરિકન જન્મેલા લેખક છે અને તેઓ એક એવોર્ડ વિનિંગ ન્યૂયોર્ક ટાઈમ્સ બિઝનેસ રિપોર્ટર પણ છે. તેઓ યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટી બંનેમાં વિદ્યાર્થી રહ્યા છે. આ પુસ્તક લખતી વખતે રોજ સવારે દોડીને ચાર્લ્સે લગભગ 15 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું અને તેમની પ્રોડક્ટિવિટીમાં મોટો સુધારો કર્યો હતો. ચાર્લ્સે એક યુએસ મિલિટરી મેજર સાથે ચર્ચા અને અવલોકન કર્યું હતું, જેણે તેમને કહ્યું હતું કે આદતોને સમજવી. તેમની મિલિટરી કારકિર્દી દરમિયાન તેઓએ જે સૌથી મહત્વની વસ્તુ શીખી તે હતી. પછી ચાર્લ્સે સ્માર્ટર, ફાસ્ટર, બેટર લખ્યું અને પ્રોડક્ટિવિટી પાછળના વિજ્ઞાનને પણ સમજાવ્યું. ધ પાવર ઓફ હેબિટ એ આદતો શું છે તેના પર એક રસપ્રદ દૃષ્ટિકોણ છે અને કેવી રીતે વ્યક્તિ, સંસ્થાઓ અને સમાજ માટે તેને મોલ્ડ કરી શકાય, નવો આકાર આપી શકાય અને બદલી શકાય. આ પુસ્તક માત્ર વર્ક સંબંધિત આદતો પર જ કેન્દ્રિત નથી, પરંતુ વ્યક્તિગત આદતો પર પણ. આથી તે તમામ લોકો માટે આદર્શ છે જેઓ તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં રસ ધરાવે છે, પછી તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક. તો તમે વ્યક્તિ હો, બિઝનેસ ઓનર હો કે કોઈ કમ્યુનિટી ગ્રુપના લીડર હો, આ પુસ્તક તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો તમે અમારી ચેનલ પુસ્તક પરિચયને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, તો વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલા તરત જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. અમારી ચેનલ યુટ્યુબની સર્વશ્રેષ્ઠ સમરી ચેનલોમાંની એક છે. અમારા વિડીયોઝ ક્યારેક થોડા લાંબા હોય છે, કારણ કે અમે વિડીયો અને પુસ્તકના કોન્ટેન્ટ પર ક્યારેય સમાધાન નથી કરતા. આથી વિડીયોને અંત સુધી જોવું મહત્વપૂર્ણ છે. આ સમરીમાં અમે ચાર્લ્સની આદતોની સમજણ શીખીશું અને કેવી રીતે નવી આદતો વિકસાવી શકાય. તેમના પુસ્તકમાં 3 મુખ્ય પોઈન્ટ્સ આવરી લેવામાં આવ્યા છે, જેને અમે વિગતે સમજીશું: વ્યક્તિઓની આદતો, સંસ્થાઓની આદતો અને સમાજોની આદતો. આશા છે કે આ સમરી પૂરી કરીને તમારી પાસે એક ફ્રેમવર્ક હશે તમારી આદતોને આકાર આપવા, મોલ્ડ કરવા અને બદલવા માટેનું. તો ચાલો આ આદતોને વિગતે સમજીએ. વ્યક્તિઓની આદતો. આદતો શું છે અને તે કેવી રીતે કામ કરે છે? વૈજ્ઞાનિકો કહે છે કે આદતો ઉભરી આવે છે કારણ કે મગજ હંમેશા પ્રયત્નો બચાવવાના માર્ગો શોધતું રહે છે. મગજ દરેક રૂટીનને આદતમાં ફેરવવાનો પ્રયત્ન કરે છે કારણ કે આદતો આપણા મગજને ઊર્જા બચાવવામાં મદદ કરે છે. પ્રયત્નો બચાવવાની આદત મગજ માટે ફાયદાકારક છે. ચાર્લ્સ કહે છે કે એકવાર આદત સારી રીતે સ્થાપિત થઈ જાય તો મગજ તે બાબતમાં નિર્ણય લેવામાં વધુ સમય નથી લેતું. આ સમયમાં તે આરામ કરે છે અથવા કોઈ અન્ય કાર્ય પર કામ કરવા લાગે છે. શું થાય છે તે પોતાની મેળે થાય છે. તમે કોઈ કાર્ય કરવા લાગો છો વધુ વિચાર્યા વગર, અને આ ચાલુ રહે છે, સિવાય કે તમે જાણી જોઈને આદતને બદલો. આદતો અહીંયા જ રહેવાની છે, તે ક્યાંય જતી નથી, કારણ કે તે મગજમાં ઊંડે સુધી એન્કોડ કરવામાં આવી છે. તેઓ સમજાવે છે કે આ વાસ્તવમાં એક વિશાળ ફાયદો છે. અહીં સમસ્યા એ છે કે મગજ વચ્ચે અલગ પાડી શકતું નથી કે કઈ આદતો જાળવી રાખવી અને કઈ આદતો છોડી દેવી. આથી તમે તમારી જાતને ખરાબ આદતમાં ફસાયેલા જુઓ છો. ભલે તમે વિચારો કે તમે તેને પાર કરી શકો છો, પરંતુ તે આદત હજુ ત્યાં છે, કોઈ પણ સમય બહાર આવવા માટે તૈયાર. આમ જોવા જઈએ તો આ એક સરળતા છે, પરંતુ આપણે આપણું મગજ આ ઓટોમેશન પર આધાર રાખે છે અને તે આપણી જીવનશૈલી માટે હાનિકારક પણ હોઈ શકે છે. આદતો ફાયદો આપવાને બદલે શાપ તરીકે પણ કાર્ય કરી શકે છે. શું અમે નવી આદતો બનાવી શકીએ? નવી આદતો બનાવવા માટે ચાર્લ્સ કોઈ સંકેત અથવા ક્યુ હોવાના મહત્વ પર ભાર મૂકે છે. ઘણા અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે જેણે પણ નવો નિયમ અમલમાં મૂક્યો છે, તે નિયમને પાલન કરવાની સંભાવના વધી જાય છે જ્યારે તેઓ કોઈ વિશિષ્ટ ક્યુને અનુસરે છે. ક્યુ એવી વસ્તુ છે જે આદતને ટ્રિગર કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ માટે આ ક્યુ હોઈ શકે કે ઘરે પરત ફરતાની સાથે જ તમે દોડવા લાગો છો, અથવા જ્યારે તમે તમારા રૂમમાં બ્લુ લેમ્પ જુઓ, તમે તરત જ કામ કરવા લાગો છો. તમે તમારા ક્યુ પણ બનાવી શકો છો, ફક્ત આસપાસ જુઓ. ચાર્લ્સ કહે છે કે આદતો આપણા પર આટલી શક્તિ ધરાવે છે કારણ કે તે મગજમાં ક્રેવિંગ્સ ઊભી કરે છે. ઘણીવાર આ ક્રેવિંગ્સ એટલી ધીમે ધીમે ઉભરી આવે છે કે અમને તેના અસ્તિત્વની પણ ખબર નથી હોતી. આથી અમને તેના પ્રભાવ વિશે કોઈ જાણકારી નથી હોતી. નવી આદત બનાવવાના 3 મુખ્ય પગલાં: ક્યુ બનાવવા, રિવોર્ડને ઓળખવું એટલે કે ફાયદા, એક ક્રેવિંગ શોધો જે તમને આદત અનુસરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરે. આ ક્યુને સરળ, સ્વચ્છ અને સીધા રાખો અને ખાતરી કરો કે રિવોર્ડ સ્પષ્ટ છે અને એવું કંઈક જે તમે ખરેખર મેળવવા માંગો છો. જો કે ક્યુ અને રિવોર્ડ આદત બનાવવા માટે આવશ્યક છે,
પરંતુ તે પણ સ્પષ્ટ છે કે લાંબા સમય સુધી ટકી રહે તેવી આદત બનાવવા માટે આ પૂરતું નથી, પરંતુ તે આદતને જાળવી રાખવાની કી છે. તમારા મગજને રિવોર્ડ માટે લલચાવતા રાખો, જેથી એકવાર આદત પૂરી થઈ જાય તે સિદ્ધિની ભાવના માટે ક્રેવિંગ કરે. ક્રેવિંગ એક આવશ્યક તત્વ છે. તે એક ડ્રાઈવ છે જે સાદા રૂટીનને આદતમાં ફેરવે છે. જ્યારે તમે ક્રેવિંગને ખોરાક તરીકે વિચારો તો વસ્તુઓ કેવી રીતે ચાલે છે તે સ્પષ્ટ થાય છે. તમે ચોક્કસ કોઈ મીઠી વસ્તુ માટે ક્રેવિંગ કરતા હશો. તમે ખારા સ્નેક તરફ નહીં જાઓ, અને આ પણ આદતો બનાવે છે. લેખક કહે છે કે એકવાર તમે ક્રેવિંગને કેવી રીતે પ્રોમ્પ્ટ કરવી તે શોધી કાઢો તો કોઈ પણ આદત બનાવવી સરળ થઈ જાય છે. તમે તે જ ક્યુ અને તે જ રિવોર્ડ રાખી શકો છો અને નવી આદતો બનાવી શકો છો. જો તમે શીખી લીધું કે કોઈ ક્યુ અને રિવોર્ડ એક આદત બનાવવામાં સફળ છે, તો તમે તેને કોઈ અન્ય આદતમાં ટ્રાન્સફર કરી શકો છો. ચાર્લ્સના ગોલ્ડન રૂલ્સ. તમે કોઈ આદતને નષ્ટ કરી શકતા નથી, તમે તેને માત્ર બદલી શકો છો. તમે કોઈ આદતને નાબૂદ કરી શકતા નથી. પહેલી વસ્તુ જે તમારે કરવાની છે તે છે ક્યુને ઓળખો જે તમારી ખરાબ આદતને ટ્રિગર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે બપોરે કામ પર કેન્ડી બાર સ્નેક કરો છો, અહીં તમારે સમયને ક્યુ તરીકે ઓળખવાનું છે, જેથી તમે કેન્ડીને કોઈ તંદુરસ્ત વસ્તુથી બદલી શકો. તે સ્પષ્ટ છે કે તમે કોઈ મીઠી વસ્તુ પછી છો તો કેળા અથવા સ્ટ્રોબેરી અજમાવો. હવે રિવોર્ડને ઓળખો. કેન્ડી ખાવાનું રિવોર્ડ મીઠું હોઈ શકે છે, પરંતુ તે તમારા ડેસ્કમાંથી 10 મિનિટ વેડફી શકે છે. જો તમે એસ્કેપ કરવા માંગો છો તે રિવોર્ડ છે, તો તમે અજમાવી શકો છો. કેન્ડી ખાવાના બદલે તમારા ફેવરેટ પોડકાસ્ટને 10 મિનિટ સાંભળો અથવા પુસ્તક પરિચયનો વિડીયો જુઓ. આદત બદલવા માટે તમારે જૂના ક્યુને રાખવા પડશે અને જૂના રિવોર્ડને પણ રાખવા પડશે, પરંતુ નવી આદતો પણ દાખલ કરો. અહીં એક નિયમ છે: જો તમે તે જ ક્યુનો ઉપયોગ કરો અને તે જ રિવોર્ડ આપો, તો તમે તમારા રૂટીનને શિફ્ટ કરી શકો છો અને આદતને પણ બદલી શકો છો. લગભગ કોઈ પણ વર્તન બદલી શકાય છે જો ક્યુ અને રિવોર્ડ તે જ રહે. યાદ રાખો કે તમે ખરાબ આદતને નષ્ટ કરી શકતા નથી, તમે તેને માત્ર બદલી શકો છો. સંસ્થાકીય આદતો. કીસ્ટોન આદત એવી વસ્તુ છે જેમાં શક્તિ છે કે અમે કેવી રીતે ખાઈએ, રમીએ, જીવીએ, ખર્ચ કરીએ અને વાતચીત કરીએ તેને પ્રભાવિત કરે. ચાર્લ્સ કીસ્ટોન આદતોના મહત્વને સમજાવે છે અને તેમની ક્ષમતાને ચેન રિએક્શનને પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થાઓ અને બિઝનેસ જગ્યામાં ખૂબ જ મદદરૂપ છે. કીસ્ટોન આદતો એક પ્રક્રિયા શરૂ કરે છે જે સમય જતાં બધું જ બદલી નાખે છે. સૌથી વધુ મહત્વની આદતો જ્યારે તે શિફ્ટ થવા લાગે તો બીજા પેટર્ન્સ બનાવવા માટે જગ્યા બનાવે છે. ચાર્લ્સ કીસ્ટોન આદતોને સમજાવવા માટે એક્સરસાઇઝનો ઉપયોગ કરે છે. જો તમે રોજ વ્યાયામ કરવાનો નિર્ણય કર્યો છે, તો તમે જોશો કે સમય જતાં તમારા જીવનના બીજા ક્ષેત્રો પણ બદલાવા લાગશે. જો તમે વ્યાયામ કરવા લાગ્યા છો, તો તમે તંદુરસ્ત ખાવા લાગશો અને આ તમારા કામને પણ અસર કરશે. તમે વધુ પ્રોડક્ટિવ થશો અને ઓછું સ્ટ્રેસ અનુભવશો. ચાર્લ્સ વ્યાયામ આદત અમલમાં મૂકવાના મહત્વ પર ભાર મૂકે છે, કારણ કે તે કીસ્ટોન આદત છે જે તમારા આખા જીવનને અસર કરી શકે છે અને તેને વધુ સારું બનાવી શકે છે. વિલ પાવર. ચાર્લ્સ સમજાવે છે કે સફળતા માટે જરૂરી સૌથી અસરકારક કીસ્ટોન આદત વિલ પાવર છે. ઘણા લોકો માને છે કે વિલ પાવર એવી વસ્તુ છે જે કાં તો તમારી પાસે હોય છે અથવા નથી હોતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે એવી વસ્તુ છે જે શીખી કે શીખવવી શકાય છે. વિલ પાવરને મસલ તરીકે વિચારો, એવું કંઈક જેને મજબૂત બનાવવા માટે વ્યાયામની જરૂર છે. વિલ પાવર એક શીખવા યોગ્ય કુશળતા છે જે શીખવી શકાય છે. તમે વિલ પાવરને આદતમાં ફેરવી શકો છો, તેના વર્તનને ઓળખીને અને સમયસર કાર્યવાહી કરીને. જ્યારે તમે નિર્ણય કરો છો અને તેને અનુસરો છો, તો તમે તમારા વિલ પાવરને એક્ટિવેટ કરો છો. આ ઓર્ગેનાઇઝેશન અથવા બિઝનેસ વાતાવરણને પણ અસર કરે છે. જો તમે તમારા કર્મચારીઓને તેમના પૂર્ણ નિયંત્રણમાં રહેવા દો, જાણે કે તેઓને પોતાની એજન્સી, અધિકાર અને નિર્ણય લેવાની ક્ષમતા હોય, તો તેઓ તેમના જોબમાં વધુ સુધારેલી ઉર્જા અને ફોકસ સાથે કામ કરશે. વિનાશક આદતો. ચાર્લ્સ કહે છે કે એક લીડર તેની કંપની અથવા સંસ્થાને વિનાશ તરફ પણ લઈ જઈ શકે છે. જે લીડર્સ વિચારહીન હોય અને તેમની કંપનીના કલ્ચરને અવગણે, તો આ નકારાત્મક આદતો ઉભરી અને વિકસે છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ અને વ્યક્તિગત કંપનીઓમાં આ સાબિત થયું છે. તે પણ સાબિત થયું છે કે સંસ્થાઓને આદતો અને રૂટીન્સની જરૂર છે. તેમના વિના કામ નહીં થાય અને કર્મચારીઓ છોડી દેશે. આગળ શું કરવું તે વિચારતા રહેશે. કોઈ પણ ચાલતા બિઝનેસમાં ઘણા રૂટીન્સ અને આદતો પર કામ થાય છે. ક્રાઇસિસ. આ વિનાશક આદતો કોઈ પણ સંસ્થાને ક્રાઇસિસ તરફ લઈ જઈ શકે છે. અને જ્યારે સંસ્થામાં આદતો અમલમાં મૂકવાની વાત આવે, આ ક્રાઇસિસ વાસ્તવમાં આવશ્યક ભાગ બને છે. જ્યારે કોઈ વ્યક્તિ અસ્વસ્થ હોય, તે વર્તમાન આદતોનું મૂલ્યાંકન કરવા માટે સંપૂર્ણ સમય છે અને તેને કોઈ ઉત્પાદક અને સકારાત્મક આદત સાથે બદલવું. ક્યારેક ક્રાઇસિસ ખરાબ આદતોને નવીમાં ફેરવવાની તક દબાણ કરે છે. સામાજિક આદતો.
કોઈ પણ જોબમાં વીક ટાઈ પરિચિતો મજબૂત મિત્રો કરતાં વધુ મહત્વના હોય છે. વીક રિલેશન્સ અમને તે સોશિયલ નેટવર્ક્સમાં પ્રવેશ આપે છે જ્યાં અમે સંબંધિત નથી. વીક ટાઈ પરિચિતો જે લોકોને અમે દર 6 મહિને એકવાર મળીએ છીએ તેઓ જ અમને જોબ ઓપનિંગ્સ વિશે કહે છે જે અમે અન્યથા સાંભળી ન હોત. આ વીક ટાઈઝની શક્તિ છે જે ઉદાહરણ આપે છે, જે સોશિયલ ગ્રુપને સોશિયલ પ્રોટેસ્ટ મૂવમેન્ટમાં ફેરવી શકે છે. સોશિયલ મૂવમેન્ટમાં હજારો લોકોને મનાવવાની શક્તિ છે. આ અનિચ્છાને કારણે એક્ટિવિસ્ટ પ્રોટેસ્ટને પ્રોત્સાહિત કરે છે. એક સરળ ટૂલ દ્વારા જે કામ કરે છે, ભલે તે લોકો પર જો શરૂઆતમાં તેનો ભાગ બનવા માંગતા ન હતા. તે પ્રોત્સાહનનું એક સ્વરૂપ છે જે પડોશી અને કમ્યુનિટીઝ પોતાની જાત પર મૂકે છે. પિયર પ્રેશર. પિયર પ્રેશરને ચોક્કસ કરવું મુશ્કેલ છે કારણ કે તે અલગ અલગ સ્વરૂપોમાં આવે છે અને અલગ અલગ લોકો પર અલગ રીતે લાગુ પડે છે. તે વ્યક્તિ વિશે છે અને કેવી રીતે પિયર પ્રેશરને દૂર કરવું અથવા સ્વીકારવું. લેખક સમજાવે છે કે આ સોશિયલ આદતો કોઈ નિશ્ચિત પેટર્નની નથી કારણ કે અલગ અલગ લોકોની આદતો તેમને અલગ અલગ દિશાઓમાં લઈ જાય છે. તફાવતો થવા છતાં પિયર પ્રેશરની આદતમાં એક સામાન્ય વિશેષતા છે. હકીકત એ છે કે તે કેવી રીતે સૌથી સામાન્ય રીતે વિતરિત થાય છે તે વીક ટાઈઝ દ્વારા છે. પિયર પ્રેશર બાળકના સ્તરે પ્લેગ્રાઉન્ડમાં ખતરનાક થઈ શકે છે. જ્યારે તમે પુખ્ત વયના હો તો તે જ પિયર પ્રેશર તમારા બિઝનેસને ઉત્તેજિત કરે છે અને સમાજને વ્યવસ્થિત રાખે છે. તેના વિના વસ્તુઓ તે જ રહેશે અને ક્યારેય કંઈ નહીં થાય. વ્રેપ અપ. આદતો તે છે જે પહેલીવાર કંઈક કરવામાં મુશ્કેલી બનાવે છે. તેને વધુ અને વધુ કરો. જો તમે તમારી જાતમાં વિશ્વાસ કરો કે તમે કંઈક બદલી શકો છો તો તમે તેને આદતમાં ફેરવી શકો છો અને પછી આ પરિવર્તન તમારું જીવન બને છે. અને તે જ જ્યાં આદતની શક્તિ રહેલી છે. તમારે પસંદ કરવાનું છે તમારી આદતો શું છે અને તે કેવી રીતે કામ કરે છે. પરિવર્તન ઝડપી નથી હોતું અને તે હંમેશા સરળ નથી હોતું, પણ સમય અને પ્રયત્નથી લગભગ કોઈ પણ આદતને ફરી આકાર આપી શકાય છે. ધ હેબિટ ફ્રેમવર્ક. રૂટીનને ઓળખી લો, રિવોર્ડ સાથે પ્રયોગ કરો, ક્યુને અલગ કરો, હંમેશા એક પ્લાન રાખો. તો મિત્રો, આદતો ક્યારેય અદૃશ્ય નથી થતી. તે તમારા મગજના ફ્રેમવર્કમાં છે. તમે તેને બોલાવો ત્યારે ઉભરી આવવા તૈયાર છે. આદતો તેટલી જ વિનાશક હોઈ શકે છે જેટલી તે પુરસ્કાર આપનારી હોઈ શકે છે. આદત બનાવવા માટે તેને ક્યુ અને રિવોર્ડની જરૂર છે. નવી આદતો બનાવવામાં ક્રુશિયલ સ્ટેપ છે મગજમાં ક્રેવિંગ કરવું. કીસ્ટોન આદતો સંસ્થાઓ અને બિઝનેસ માટે ક્રુશિયલ છે. કીસ્ટોન આદતો અન્ય વર્તનની પેટર્ન્સ અને આદતોને પ્રભાવિત કરે છે. ક્યારેક સંસ્થામાં ક્રાઇસિસ આવશ્યક છે વિનાશક આદતોનું મૂલ્યાંકન ને નવી આદતો બનાવવા માટે. વિલ પાવરને શીખી શકાય, તેને વ્યાયામની જરૂર છે. વિલ પાવરને આદત બનાવી શકાય. વીક ટાઈઝમાં સોશિયલ મૂવમેન્ટ્સને ઉન્નત કરવાની શક્તિ છે. આશા છે કે આ વિડીયો સાથે તમે કેટલીક નવી આદતો વિકસાવી શકશો જે તમારા જીવનમાં મદદ કરશે. આ બુક રિવ્યુને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા મળીશું.